પોરબંદરના માછીમારોએ સમર્થન કર્યું છે। પોરબંદરના માછીમારોએ ફિશિંગ સિઝન પૂર્ણ થવાના 15 દિવસ પહેલા માછીમારી બંધ કરી છે। ઈંધણની બચત થાય અને દેશની અર્થવ્યવસ્થાને ટેકો મળે તે હેતુથી માછીમારોએ ફિશિંગ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। ત્યારે માછીમારોએ પ્રધાનમંત્રી મોદીની અપીલ પણ કરી છે કે આગામી 16 ઓગસ્ટે માછીમારીની સિઝન શરૂ થાય તે પહેલા તે સમયે માછીમારોને પૂરતા પ્રમાણમાં ઈંધણ મળી રહે તેવી અપીલ કરી છે। આજે હોર્મુઝની અંદર જે ચેનલો બંધ હોય એના કારણે આજે ડીઝલ ભારતની અંદર પહોંચતું ન હોય, ક્રૂડ ઓઇલ પહોંચતું ન હોય, તેમના કારણે આજે દેશની અંદર તમામ સમસ્યાઓ ઊભી થયેલ છે। આ સમસ્યાઓને ધ્યાનમાં લઈ અને માછીમારોએ તેમની સિઝન 15 દિવસ અગાઉ આજે સકેલી લેવામાં આવી છે। આ વડાપ્રધાનની તમે જાહેરાતને પણ આવકારી? વડાપ્રધાનશ્રીની જાહેરાતને તો આવકારી છે, કારણ કે જે વડાપ્રધાન આપણા જે દેશ માટે જે કંઈ વિચારતા હોય આ દેશની સમસ્યાઓને પણ આપણે ધ્યાનમાં લેવાની હોય છે। આપણો વ્યવસાય છે એ તો કાયમ માટેનો છે, પણ આ સમસ્યા છે એ થોડા સમય માટે હોય। આ સમસ્યાઓ જ્યાં સુધી હલ ન થઈ જાય ત્યાં સુધી આપણે દેશની સાથે રહી અને સાથ સહકાર આપી અને આપણો વ્યવસાય ચલાવવો। તો માછીમારોની હમણાં 1 જૂનથી ઓફ સિઝન શરૂ થતી હતી, જે 15 ઓગસ્ટ સુધી, અને એ માટે માછીમારોને હજી સુધી કઈ તકલીફ એટલી બધી નથી। તેમ છતાં અમે 15 દિવસ દેશના વડાપ્રધાન સાહેબે જે અપીલ કરી એના ભાગરૂપે 15 દિવસ વહેલી અમે અમારી સિઝન સ્વૈચ્છિક અત્યારે જે બોટ આવે છે અમે બંધ કરી અને પાછી મોકલાવતા નથી, અને એમાં અમારું યોગદાન દેશ માટે આપી રહ્યા છે। સરકારને અમારી એ જ વિનંતી છે કે માછીમારોએ પોતાના 15 દિવસ કિંમતી, અત્યારે ફિશનું લેન્ડિંગ સારું છે અને રેટ પણ સારો છે, તેમ છતાં 15 દિવસ સ્વૈચ્છિક જે અમે માછીમારોએ બોટો બંધ કરી છે દેશ માટે, તો અમે વડાપ્રધાનને અપીલ કરીએ છીએ કે આવનાર 16 ઓગસ્ટથી માછીમારોને પેટ્રોલ ડીઝલની કોઈ કમી ના રહે અને રાબેટા મુજબ જ મળતું રહે, તો માછીમારો એની રોજગારી પણ ઉત્પન્ન થશે અને દેશના ઉદ્યામો કમાવામાં અહમ રોલ માછીમારો